નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર તાલુકાના પિલુદ્રા ગામે ટ્રાન્સમેટલ કંપની આવેલી છે। દર્શક મિત્રો, આ ટ્રાન્સમેટલ કંપનીમાં કામ કરતા એક 40 વર્ષીય કામદાર જગદીશભાઈ બેચરભાઈ પરમારનું ગતરોજ ચાલુ નોકરી દરમિયાન મૃત્યુ થયું છે। દર્શક મિત્રો, જગદીશભાઈના આ મૃત્યુના સમાચાર સાંભળી ગામ લોકો તેમજ તેમના પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો। દર્શક મિત્રો, આ જગદીશભાઈ પરમારના મૃત્યુ અંગે અનેક ચર્ચાઓ લોકમુખે ચર્ચા રહી છે। મૃત્યુનું સાચું કારણ હજી જાણી શકાયું નથી, પરંતુ ગામ લોકોના ગંભીર આક્ષેપો કંપની પર થઈ રહ્યા હતા। ત્યારે એવા પણ આક્ષેપ હતા કે કંપનીના મેનેજમેન્ટ દ્વારા જગદીશભાઈના પરિવારને જાણ કર્યા વગર તેમને સારવાર માટે આગળ લઈ જવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। દર્શક મિત્રો, જગદીશભાઈની ડેથ બોડી સહિત સમસ્ત ગામ લોકો તેમના પરિવારજનો દ્વારા કંપનીના ગેટ પર તેઓ ન્યાય માટે એકત્રિત થયા હતા અને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। ત્યારે સ્થાનિક પોલીસ પણ ત્યાં હાજર હતી, સ્થાનિક પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી અને ગામના સરપંચ તેમજ સ્થાનિક પોલીસની સમજાવટના અંતે આખરે આ જગદીશભાઈની ડેથ બોડીને ત્યાંથી અંતિમ ક્રિયા માટે લઈ જવાઈ હતી।